આયા કે માન મટી જાય રે સોહાગી લાલ યારે અવસરીએ જેને સતગુરુને છેવ્યા. તારું મોત જે છે ને ઈ પણ પાછું જતું રહે. મીરાને આયા ગેમાન એટલે મોત આવ્યો હતો. ગળામાં નાગ નાચ્યા તો પણ એ મોત હટી ગયું. ઝેર પીધો તો પણ મોત હટી ગયું. તલવાર લઈને એનું માથું કાપવા ગયો તો પણ મોત હટી ગયું. આનાથી પછી કેવો મોટો ઉમંગ, આનાથી કઈ વસ્તુ સાચી. એના આવા હથિયારો કોઈ કામ નતા કરતા. પ્રહલાદને એક જ ગુરુનું સ્મરણ. ઘણા જ નહીં, કેટલા હથિયાર, કેટલા લશ્કર અને થંભ ધખાયો તો બધામાંથી પસાર થઈ ગયો પ્રહલાદ ભગત. એક સદગુરુનું નામ છે મોટા મોટું હથિયાર. ગહતા તો બહોત મિલા, कहता मिला न कोई, गहता मिले तो कहता जान देओई. કેવા વાળા તો કેટલાય મળે છે, પણ ગ્રહણ કરવા વાળા ઓછા મળે. અને ગ્રહણ કરવા વાળા જો મળી જાય ને તો કેવા વાળાને જવા દે. એમ આપણે ખેતરમાં વાવવા જઈએ તો 3 દી 4 દીમાં પાસે આવીને કોટા દેખાય. હવે 5 એકડ થાય ને તો કે સાહાબારું આવી ગયું. હવે 5 એકડ થાય ને તો કે વિખેડા હાકે એવા આવી ગયું. ભાઈ હવે તો ગુડુ ગુડે આવી ગયું. હવે તો કહાણા આવ્યા, હવે દૂધો થઈ ગયો, હવે તો પાક આવ્યો, હવે તો લડી લ્યો. આ કોઈ દી આ દેખાય નહીં તો શું કરવાનું? તો બીજવાર હારો નથી ને વાયુ નથી અને ખેડ નથી. ખેડ ખાતર ને પાણી અને કર્મ લઈ આવે બધું પૂરું વાંચો કે પાણી લઈ આવે, ના લઈ આવે તો શું કરે? એટલે ગાવું જરૂરી, સાંભળવું જરૂરી. અહીંથી રાપર જા આપણે તો વરીને ગેડી આવું કે ના આવું તો બધાનો પારે નથી. ભચાઉ કુરદામ હોય તો લઈ જાય, ભુજપુર લઈ જાય, સૌરાષ્ટ્રમાં લઈ જાય, રાજસ્થાનમાં લઈ જાય. અને વગર દોએ બોર્ડમાં બેસી જાય અને ભુજ ભોકે તો અમારા આમાં ગેડી કે ના ભાઈ તો ભૂલા પડ્યા, ભાડું જો ખોટી જા અને વેઠી જા ને વારો ના આવે દે તો પછી બેન શું કરવાનું? અને આપણા ગેડીની બસમાં આવે અને એમાં બે જાય તો હેરાન ના થાય, ભાડું ડબલ નહીં અને પહોંચી આવી. તો ગાવું છે એની ખબર હોય તો આપણને ધક્કો ના પડે ને હેરાન ના થાય. તો આપણી આંખમાં કોણ છે, કાનમાં કોણ છે, મુખમાં કોણ છે? કોક તો બેઠું છે ને. હવે એમાં કોણ કેમ બેહવું ને એના માટે સદગુરુની જરૂર. તો એ સદગુરુના દેશમાં લઈ જાય નકા નહીં. दीनारे धारते धोणा नखाया, दीनाय गम तपलाया. दीनारे धारते धोणा नखाया, दीनाय गम तपलाया. जोगरे कमाया रे सदो भाई, हे सारे आण घण लाया. जन्म मारा भावनाई वाके, जन्म मारा भावनाई वाके. धूप नहीं साया रे संतो भाई, हे सारे आण घण लाया. बिना घेरो कपड़ा रे लाम्या, बीन घर अलख लगाया. बिना घेरो कपड़ा रे लाम्या, बीन घर अलख लगाया.
પ્રથમ સંદ પુરા રે માલિયા ભીન ભીન કર સમજાયા ગોરખનાથ ચરણો કી સેવા રામ રતન ધન પાયા રે સંતો ઘડિયા ઘાટ તો બધે દેખાય ઈ કરમાય ચડઈ પડે જન્મઈ મરે ફૂલે કરમાય આ તો સંતો કે ધરતી વગર ધૂણો આપણે ધૂણા ચા હોય ધરતીમાં થઈ તો બોલાઈએ ધરતી ઉપર ધૂણા દખાયા બીના અગ્નિ તપલાયા આગ નથી પણ સદાય તાપ છે દુનિયાનો તાપ ન હોય એવો તાપ એવો ચમત્કાર એવી એની લીલા બીના આડબંધ બાંધ્યા લંગોટા એડા એડા જો કમાય કપડા ઘેરથી રંગવામાં કલર થી રંગવામાં તો કપડા ફાટી જાય રંગે ઉતરે આ રંગવા ના પડે અને કોઈ ફાટે નહીં એવા કપડા તમારામાં બેઠો એવો એક તો એને કીધો બીના ઘેરું કપડા રંગ્યા ઘેરું કપડા તો આ રંગે છે ને બધા એ તો કપડા ફાટી જાય ને રંગે ઉતરી જાય આ રંગે ના ઉતરી ફાટે નહીં બેના ઘેરું કપડા રંગ્યા બીન ઘર અલગ જગાયા ઘરેથી તો ભિક્ષા લીયા ઘર નથી ભિક્ષા લીયા બીના સીપીઓ નથી ત્રિશુલ નથી કાંઈ નથી સબ જુગ બીના સીપી સબ જુગ માંગા ને બીના ભૂખન ખાય રાંધવાનું તો ખૂટી જાય ના તો રાંધવું નહીં કોઈ ખૂટે નહીં ભૂખ નહીં એવો જોગી આપણી અંદર બેઠો पाँव विना चलना नैन भी निर्खा पग वगर हाली के आँच वगर देखी के कान वगर साँभળી के मुख वगर बोली पाँव विना चलना नैन भी निरख्या बिन जीव्या गुण गाया रंग रूप से नाम निराड़ा रंग रूप शरीर નું અને એનો રંગ રૂપ હોય દેખાયો હોય તો કોક તો ભારે નામાંથી નીકળે ત્યારે હજારો માણસો બેઠા હોય પણ કોઈને પકડી એકતા નથી ડોક્ટર વિજ્ઞાનીઓમાં થાકી ગયા नाथ मसंदर पूरा मल्या भीन भीन कर समझाया એને સદગુરુનું શરણું કીધું તો આપણે પગે લાગીએ કે આપણે તરી જાય એમ નથી પગે લાગવાનું શરણું નથી ગુરુ પદ પંગત પૂજતા 14 લોક પૂજાય શિવ વિરંતી શારદા ગુરુ ચરણ જસ હે ઉમા હું ગુરુના શરણનું ભજન કરું તમે પણ શાંતિ મેળવી હોય તો એ સ્મરણ કરો પગે લાગવું જરૂરી પણ શરણો એટલે સ્વરૂપ સદગુરુનું થઈ એને શરણું કીધું તો નાથ મસંદર પૂરા મળ્યા ભીન ભીન કર સમજાયા ગોરખનાથ ચરણોं की सेवा राम रतन धन पाया આવું રામ રતન ધન આપણી અંદર છે ઈ ધન વડે આપણી ઇન્દ્રિયો કાન હાથ મોઢું વાણી બધી આ નસું એના વડે આ કામ કરે અને આ ધનામાંથી નીકળી જાય ત્યારે શરીર ધનરૂપી ઇન્દ્રિયો ધનરૂપી પડી રહ્યો ખોટું પડી રહ્યો અને હાથું આપણે અત્યારે આ ફોક છે આ માઇક શેનાથી આ બધા થાય રહ્યા પાવરથી હવે પાવર અહીંયા બોર્ડમાં બંધ થઈ જાય તો આને પગે લાગીને મનગત કરીએ તો આને ચાલુ થાય બોર્ડમાંથી ચાલુ કરે તો આ કાંઈ કર કરવાની જરૂર ખરી મનગત કરવાની ખરું અને બોલવાની જરૂર ખરી એમને એમ કેવા રોજી હમણાં લાગે તો આપણને ચાંકથી તો પાવર આવે એ દોરડું દેખાય છે હવે આપણે આ દોરડું છે એની સાથે કનેક્શન ના હોય જોડાણ ના હોય તો એક કામ કરે પંખા લાઈટો માઇક એની હાથે આપણે જોડાણ છે તો જોડાણ છે એનું આપણે શું ભરીએ બિલ ભરીએ અને બિલ ના ભરીએ તો
તો આપણે આપણી અંદર સદગુરુ પરમાત્મા છે એની હાથે આંખનું કાનનું વાણીનું આ બધી ઇન્દ્રિયનું જોડાણ છે. હવે જોડાણ વાળાને બિલ ઘણું થડી જાય શું થશે? કાપી નાખે તો પછી આ તો આ રીતે હવે માટીનું ઢીંગું છે આ રીતે કઈ કરીએ કે નથી. હવે કરીએ કે છે એનો કબજો નથી, એનું પાવતી નથી, એનું ભપાઈ નથી. કેમાં આ મેળ પડશે? આપણે એક લોન થી કાંઈ લોન લીધી હોય, ભરપાઈ ના કરીએ તો આપણું ખેતર જપ્ત કરે, ટ્રેક્ટર જપ્ત કરે, કાંઈ કરે ને તો પૂર્ણરૂપી લોન તમારી હતી. એટલે પરમાત્માએ તને આ તક દીધી. તમે મેળવશો તો સમય પૂરો થાય, નહીં મેળવો તો પૂરો થાય. પણ લાખ રૂપિયા આપણને મળ્યા અને વાપરતા સુધી જલસા પર થઈ રહે ત્યારે કાંઈ એક દિન કમાશો. હવે લાખ રૂપિયાના તમે કોઈ ખેતી કરી, હુનર કર્યો, ધંધો કર્યો, દુકાન કરીને કમાણા તો 2 લાખ થયા. 2 લાખનો ધંધો કર્યો 4 લાખ થયા. તો એને તો ના વાંધો આવે ને. એક ખેતીની સિઝન આવે બીજી ખેતી થઈ જાય, પણ ખેતી જ બંધ કરી દે તો તમે બધી સેવાન સમણ આ બધું બંધ કરી દે તો તમારી ખેતી કેમ હાલશે? એટલે બે વગર પ્રીતિ થતી નથી. સમાજની બે, આગળવાળાની બે, ઘરનાની બે, ગામની બે, વેવાની બે, છોકરાની બે, બીક ને બીક. હવે આરવી આમાંથી નવરત થતો નથી. એવી માય બેઠો એની બીક નથી. હે પેલા પંખીડાના મેળા એક વડમાં બધા ભેગા થાય. વડલો કહે મારી વડલાયો સરગી, ઓડી રે જાઓ પંખી પાંખો વાળા રે. કે તમારે તો પાંખું છે ને તમે આમાં જેમ બેઠા, તમે તો ધીરી જાઓ ઉડો. તો પંખી શું કહે છે કે અમે આ નાના મોટા આમાં થયા ને મોટા આમાં થયા છે, તમારા ફળ ખાધા. ભેરા રે બરશું, ભેરા રે મારશું, ભેરા રે ભરશું યો શાળા રે. ભેગા ભરશું, ભેગા મરશું ને ભેગા તમે ભરશો નહીં, એના ભેગા અમારે ઉસાળા ભેગા ભલે ભરી રાખતા પણ અમે ઉડશું નહીં. હવે જેમ પંખીડાનો માળો માં પંખીડાને ભેગા ભરવા તૈયાર છે પણ ઉડવા તૈયાર નથી. હવે આપણને પંખીડા વાળો આ શરીર રૂપી માળો મળી ગયો અને આમાં સુખ ભોગવ્યું. હવે આને આ સુખ એ થડે એટલે આરે ઉડવાનું ભૂલી જાય અને મરે જન્મે 84 આ ભોગવે. અરે વીરા મારા રે પંખીડાનો મેળો પસે નહીં ભેટે, અને પછી અવસર નહીં આવે આવો રે. કે ગુરુવાર છે અજ્ઞાની છે એમાં કેટલો ફેર. અજ્ઞાની ભૂલી જાય એને તો એમ કે ને કે કાંઈ સમજતો નથી, પણ ગુરુવારા ભૂલી જાય ને તો સ્વારામ બાપા કહેતા અરે વીરા મારા રે ભેદુ રે ભૂલે રે એનો ભેસે મોને ભારી. અરે વીરા મારા દાસ રે સમો કહે દો કર જોડીને, પછી પાછળથી થાશે પછતાવો રે. હે વીરા મારા રે ભેદો રે ભૂલે રે એનું ભેસે મોને ભારી. તો તેમ એક પંખીડામાં એને મોહ થાય છે, એમાં નાના મોટા ત્યાં છે એટલે ઉડતા દીવ હાલતો નથી. એમ આ દીવને કેટલી વેદના થાય. પંખીડાના માળાના ગોળ હગન વાલન ખાવન પીવું હો વરા ઉદી આમાં માળો છે ને. હવે આને આ સોર આવે ને કે નીકળ બારો તારે નીકળે બને ત્યાં હોતી તો લડાઈ કરે ને, પણ આને બાંધીને આને કેદ કરી જાય પછી શું કરે? રાડ્યું પાડે, પોકી નાખે, શું થાય? દુશ્મન લૂંટી દે. सत सुमन की तोप लेन ज्ञान का गोला चढ़ाए, सुरा होई सन्मुख लड़ो तो काल हार बगड़े. काल આપણો આહાર કરવાયો, કાલ આપણે લૂંટવાયો, એની સામે તમારે લડવું પડશે. દેશને બચાવવું હોય તો લડવું પડશે. આપણા બોર્ડર ઉપર લશ્કરી ભાઈઓ
આપણા દેશને બચાવે તો કોકના તો દીકરા એ છે ને. હવે એ બીઆઈ તો અહીંયા લડીએ કે તો એને દેશનો ગૌરવ. ભારત મારો દેશ છે, ભારતનું રક્ષણ કરવું એ મારો ધર્મ છે. ખપી દઉં તો ભલે ખપી દઉં, પણ કોકને મારીને ખપું તો મારી નોકરી વસૂલ થઈ જાય. તો એ બોર્ડર ઉપર લશ્કરી સેનાપતિઓ આ દેશને બચાવે તો આપણે બીજાને ભલે ના બચાવીએ કે, પણ આપણે તો બચીએ. કામ, ક્રોધ, લોભ, મોહ, નિંદા, ઈર્ખા, વાદ, વિવાદ આપણું રાત લેવા આવે રહ્યા ને આપણા દુશ્મનો. હવે તમે એને નહીં કેદ કરો, નહીં પકડો તો તમને મારી નાખશે, તમારે લૂંટી જાય. પછી શું થાય? જાડેજાને આવો કાળ ક્રોધ હા હતો તો એ કેટલાને કતલ કરી નાખ્યા. જે બીજાને મારવા તૈયાર હતો એ પોતે મરવા તૈયાર છે. શરીરના બલિદાન દઈને સંતોને જમાડ્યા. વિચાર તો કરો. એક ચંદન નું વન હોય, વન, અને એક ચંદન ઉગે તો હજારો દાડખામાં એની સુગંધ આવે. હરણ આવે તો એને હરણને ચંદનની સુગંધ આવે. અને પાય લીમડો હોય તો એમ થાય કે લીમડામાંથી સુગંધ આવે. બાવર હોય તો બાવરમાં. ચંદનના પાયે દાડખું હોય તો ચંદન એને ચંદન જેવી સુગંધ આપે અને એને બાવન ચંદન જેવો બનાવી દે. હવે એ ચંદન ભેગે વાહણો ઉગે અને ઘસાય તો ચંદન કેવો સુગંધી હતો, કેવો રરિયામણ હતો બાગમાં. અને વાંસ ઘસ્યો ને દવ લાગ્યો ને જલન લાગી વનરા. વાહડા વાહડા ગહાણા નાગ થઈ, તણખા ઉડ્યા ને આખા વનનું આવી બધું. તો કબૂધી રૂપી વાહ આપણામાં ત્યારે કબૂધી આવે, આવરણ આવે, ઈર્ખા આવે, વાદ વિવાદ આવે એટલે આમાં લાય લાગી એટલે આ ચંદન ફરકી જાય છે, બગીચો હરગી જાય. તો ચંદન ઉગ્યો વનરાયમાં, અસર લાગી વનરાય, આખી વનરાય શોભાવા લાગી. વાંસ ઉગ્યો વનરાયમાં, રોવન લાગી વનરાય. ચંદન ઉગ્યો ત્યારે આવવા માંડી ને ઓલો વાહડો ઉગ્યો ત્યારે રોવા લાગી કે આપણું આવી ગયું. એમ આપણામાં બે વસ્તુ તો કાંઈ ગુરુની આપણને દાન હોય તો ચંદન, દાન ના હોય તો કબૂદી રૂપી વાંસે વનને જલાવી દેશે. ત્યારે વડલો કે તે ચંદન કહે હંસરાય ને ઉડી જા આકાશ, સતી પાંખે કયો મરે મારી પાડું ગઈ કે પિયા. તારે પાંખું છે તું તો ઉડી જા કે ઉડતો દીવ હાલતો નથી. કેમ? આ ફળ ખાધા ને પાન કે રોડિયા ને ભમ્યો ડાળો ડાળ. તમે બરો ને મેં કેમ ઉભરું, એ મારી હેલી રે, મારા મરમનો કોઈ નહીં કેથી કરું સને. આખરે એ પંખીડા વાળો મેળો પૂરો થઈ ગયો અને જલે ભસ્મ થઈ જાય. પણ ઉછો એમ પંખીડાને તેમ ઝાડમાંથી ઉડતા નથી, ખાલી સામાન્ય માળો હોય તે તો આણે તો હો વરા ઘી દહીં દૂધ હગા વાલા આવા માળામાં મોજ કરી. એ આમાં નીકળતા હારી ચાલ હશે મહારાજ. હવે તે ઘણું હોય તો ગુડા હામું પાણી હોય ને એમાં ના ડૂબે, કડિયા હામાં ના ડૂબે, છાતી હામાં ના ડૂબે. પણ વેદમાં આવી જાય ને પગ જ ના આવે તો ટેડી જાય કે નહીં. આરે જૂની જૂની નદીયામાં સર્વે જગડો બારે. બે પ્રકારની નદી છે, એક ધસમતી નદી, એક શાંત નદી. તો શાંત નદી એટલે શું, ધસમતી નદી એટલે શું? ધસમતી એટલે હાથી દેવાને તાણી જાય, ડાળખા મોટા મોટા ને તાણી જાય. અહીંયા માળાનું શું આવે? તો દુર્યોધન એક ધસમતી નદી, પાંડવોની સામે પડ્યા, રાવણ સામે પડ્યો, હણાકચ સામે પડ્યો, કોઈને ન માને, સંતો ન માને, ભગવાન ન માને. આ ધસમતી નદી તાણી જાય કે નહીં? હવે શાંત નદી ઈ તાણે નહીં, ઉપરથી આપણને પાણી દે, ખેતી પેદા કરે, થાક દૂર કરે અને
બધાને ઉપયોગી બને. તો સંતોએ 7 નદી બનાવ્યા તે ઓલા દર્શન નદી બનાવી. અરે જૂની જૂની નદીયામાં સર્વે જગ ડોબારે, જ્ઞાન ને ગુરુ પાર ઉતારો, એ માયા મોહ કેરી ધારું. તલવાની ધારો એવી આ મોહની ધાર. સર્વે જગ હો રે માયા મોહ કેરી ધારું રે. લડવા જાય નહીં, મરવાની બીક નહીં રહેતા. કરલે કેસરિયા રે, રૂક જા રે રાણ મારે. કુટુંબ એ કબીલો સર્વે ત્યાગ દે રે માયા મોહ કેરી ધારણ રે. કુટુંબ કબીલો સર્વે જગતી લડવા જાય નહીં, ઘરે મેકીને થાય. ભેગું લઈ જાય તો એ લડી ના કે, અને એ લડા ટાણે મરે એ તરે. એ ઘડીક નો ઘમસાણ કાં તો મારી ના આવે કાં મરી જાય. એટલી વારમાં પૂરાપણું એનું પૂરું થયું. આ તો આ શ્વાસ રેન ગાય ત્યાં સુધી આ મોટું પૂરાપણું. આ સાહેબ કબીર કહે સુનો મેરે સાધુ, જુગળા નહીં પૂઠ દઈને હાલ જો રે માયા મોહ કેરી ધારા રે. સર્વે જગ બાંધા હે એ માયા મોહ કેરી ધારા. તલવારની ધારે તો બધાને મારે, પણ આ તો મોહની ધાર, ઈચ્છાની ધાર, લોભની ધાર, ક્રોધની ધાર. આ કેવું હથિયાર છે.